ભાવનગરમાં જારી દારૂકાંડમાં પોલીસ તંત્રમાં ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ. એસએમસી આઈજી ગગનદીપ ગંભીરે 10 કલાકથી વધુ સમય સુધી અલગ અલગ પોલીસ અધિકારીઓની કરી પૂછપરછ. જવાબદારો સામે થઈ શકે છે કડક કાર્યવાહી. સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો. મુંબઈથી અમદાવાદ જઈ રહેલી ટ્રેન પર ઉત્તરાયણ પાસે પથ્થરમારો. ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને પ્રફુલ્લ પટેલ પણ હતા સવાર. સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ ઉત્તરાયણ પાસે ઘટના બની. અસામાજિક તત્વોએ પસાર થતી ટ્રેન પર પથ્થરો ફેંક્યા. ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હતા સવાર. દાદરા નગર હવેલી અને દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ હતા સવાર. અમદાવાદમાં રોગચાળાએ લીધો ભરડો. વાયરલ ફીવર અને મચ્છરજન્ય રોગોમાં વધારો. ઓગસ્ટમાં સ્વાઇન ફ્લૂ અને મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક વધારો. સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના નોંધાયા 9 કેસ. સ્વાઇન ફ્લૂના કેસ વધતા આરોગ્ય તંત્ર સતર્ક. ડેન્ગ્યુના પણ રોજિંદા સરેરાશ 6 નવા કેસ. એક મહિનામાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો. મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ. અમરેલીના સાવરકુંડલા રેન્જના ખાંભા રાજુલા રોડ પર આવી ચડ્યા 7 સિંહ. હાથસંગ ગામ નજીક સાંજના સમયે રોડ પર જોવા મળ્યું સિંહોનું ટોળું. 2 સિંહ અને 5 સિંહણ રોડ પર આવી ચડતા વાહન ચાલકોમાં ફફડાટ. સિંહોની સુરક્ષા માટે રોડ પર થોડા સમય માટે રોકી દેવાયો વાહન વ્યવહાર. વન વિભાગની ટીમે સતત દેખરેખ રાખી સિંહોને સલામત રીતે રોડ પરથી ખસેડ્યા તો સિંહને રસ્તો પાર કરાવ્યા બાદ ફરી શરૂ કરાયો વાહન વ્યવહાર. બનાસકાંઠાના પાલનપુરમાં 20 વર્ષ જૂના ડબલ મર્ડર કેસનો આરોપી 4 વર્ષ બાદ તેલંગાણાથી ઝડપાયો. આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ પર હતો ફરાર તો પોલીસે વેશ પલટો કરીને આરોપીને પકડી પાડ્યો. મોહાલીના ગઢુઆ ગામમાં ખોદકામ દરમિયાન મળ્યો ખજાનો. ચાંદીના જૂના સિક્કાઓથી ભરેલો માટીનો ઘડો મળી આવ્યો. ખજાનો મળ્યાની વાત ફેલાતા ગ્રામજનો ટોર્ચ અને સાધનો સાથે જમીન ખેડવા માટે પહોંચ્યા. પોલીસે સ્થળને કોર્ડન કરીને હાથ ધરી વધુ તપાસ. દમણથી મુંબઈ અને અમદાવાદ માટે સીધી હવાઈ સેવા શરૂ. એલાયન્સ એરે શરૂ કરી છે સેવા. તો અમદાવાદથી દમણનું ભાડું 1800 થી વધુ. દમણથી મુંબઈનું ભાડું 2200 થી વધુ રહેશે. દમણના પર્યટનને વેગ મળવાની આશા. ગુજરાતના 17 જિલ્લાઓમાં નોંધાઈ છે વરસાદની ઘટ. દ્વારકામાં સૌથી વધુ 87% વરસાદની ઘટ. પોરબંદરમાં 70%, જામનગરમાં 56%, કચ્છમાં 55% વરસાદની ઘટ. તો દાહોદ અરવલ્લીમાં 39% વરસાદની ઘટ. ગીર સોમનાથમાં 34% અછત. દ્વારકા, પોરબંદર, કચ્છ ઓછા વરસાદથી પ્રભાવિત. ત્યારે 73 તાલુકામાં સિઝનનો 50%થી પણ ઓછો વરસાદ. 70 થી વધુ તાલુકામાં 85% વધુ વરસાદ. સરેરાશ 75માંથી 60% માત્ર જુલાઈમાં જ વરસ્યો વરસાદ. ગુજરાતમાં જળ સંકટના વાદળો. ચોમાસાની 85 દિવસની વરસાદી ઋતુ પૂર્ણ. રાજ્યમાં 70% વિસ્તારમાં હજુ વરસાદની અછત. સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ સૌથી ગંભીર. મગફળી અને કપાસના પાક પર વરસાદની અછતનો ખતરો. ખેડામાં સિંચાઈના પાણીને લઈને ભાજપના નેતા આક્રમક. ચંદ્રેશ પટેલનું અધિકારીઓને 2 દિવસનું અલ્ટિમેટમ. માતરના ખેડૂતોને પાણી નહીં મળે તો આંદોલનની તૈયારીની ઉચ્ચારી ચીમકી. મહી સિંચાઈની કેનાલોમાં પાણી બંધ કરતા રોષ. ભાજપ નેતાએ પરિયેજ યોજનાનું પાણી બંધ કરવા આપી ધમકી. કડાણા ડેમમાં પાણીનો આવરો ઓછો હોવાનો અધિકારીનો દાવો. ખેડૂતોને કુદરતના ભરોસે છોડ્યા તો અધિકારીએ કહ્યું વરસાદના આધારે લેવાશે નિર્ણય. લાખણી દિયોદર તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલ પર પહોંચી ઢોલ વગાડીને કર્યો વિરોધ. 5 દિવસથી પાણી ન આવતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો. વરસાદ ખેંચાતા સિંચાઈને લઈ ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી. અરવલ્લીના વાત્રક ડેમમાં છોડાયું નર્મદાનું પાણી. માલપુર, મેઘરજના તળાવો ભરાશે તો ઓછા વરસાદ વચ્ચે ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદરૂપ પગલું. મંત્રી પીસી બરંડાની રજૂઆત બાદ છોડાયું નર્મદાનું પાણી. જૂનાગઢના વંથલી પંથકમાં વરસાદ ખેંચાતા કપાસ અને મગફળીનો પાક મુરઝાયો. કપાસ પાછળ વીઘા દીઠ 10 થી 12 હજારનો જ્યારે મગફળી પાછળ 20,000 સુધીનો ખર્ચ પડ્યો માથે. પાક બરબાદ થતા ખેડૂતોની સ્થિતિ બની કફોડી. દેવભૂમિ દ્વારકાના લાલપરડા ગામે કમાણી પર ફર્યું પાણી અને વરસાદની અભાવે જ ખેડૂતોએ ઊભા પાકમાં ફેરવ્યું ટ્રેક્ટર. મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતે ઊભા પાકને ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાનો લીધો નિર્ણય.
દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે વધી ખેડૂતોની મુશ્કેલી. અડધું ચોમાસું વીતી ગયું છતાં જિલ્લામાં માત્ર 6% જેટલો જ વરસાદ. મગફળી સહિતના પાક સુકાયા. વરસાદની ઘટને ધ્યાને લઈ રાહત અને સહાયની વ્યવસ્થા કરવામાં. રાજકોટ જિલ્લામાં મેઘરાજા રૂટતા ખેડૂતો બેહાલ થયા. વરસાદ ખેંચાતા ન્યારા ગામે મગફળીનો પાક નિષ્ફળ ગયો. વરસાદ ન પડતા મગફળીનો પાક કાઢી રહ્યા હોવાનો દાવો. પાક નિષ્ફળ ગયાનો દાવો. રાજકોટના ન્યારા ગામે ધરતીપુત્રોની લાચારી. નિષ્ફળ ગયેલા મગફળીના પાકમાં માલધારીઓને બોલાવી પશુઓને ચરાવ્યો પાક. મહામૂલો પાક વેડફવા મજબૂર બન્યા ખેડૂતો. મોંઘા બિયારણ અને મહેનત પાણીમાં ગયા. રાજકોટના પડધરીમાં વરસાદના કારણે ઊભો પાક સુકાતા ખેડૂતોની હાલત કફોડી બની. ન્યારા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે 5 વીઘામાં મગફળી પર ફેરવી દીધું ટ્રેક્ટર. તો રાત દિવસની મહેનત અને 70,000નો ખર્ચ પડ્યો માથે. ગરીબોની કસ્તુરીના ભાવ પહોંચ્યા આસમાને. સુરતની બજારમાં ડુંગળી થઈ મોંઘી. રિટેલ માર્કેટમાં 60 થી 65 રૂપિયા કિલોએ વેચાણ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદમાં ખેતરોમાં પાક સડી જતા ભાવ પર અસર. નવો પાક બજારમાં આવ્યા બાદ ઉતરશે ભાવ. સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં વધારો. રાજકોટમાં એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 1.5 થી પોણા 2 ગણો વધારો. છૂટક બજારમાં 60 થી 75 રૂપિયામાં વેચાઈ રહી છે કિલો ડુંગળી. નાસિકથી આવતી ડુંગળીની આવકમાં ઘટાડો થતા વધ્યા ભાવ. મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર. અઠવાડિયાની સરખામણીમાં અમદાવાદમાં ઘટ્યા શાકભાજીના ભાવ. આવકમાં વધારો થતા ભાવમાં 20 થી 30 રૂપિયાનો ઘટાડો. 100 થી 120 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે શાકભાજી. રાજસ્થાનના રામદેવરા જતા પદયાત્રીઓ માટે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ધમધમી રહ્યા છે સેવા કેમ્પ. લવારા ગામે નળેશ્વરી યુવક મંડળના કેમ્પમાં ભક્તો માટે વિશેષ સુવિધા. ચા નાસ્તો ભોજન રાત્રિ રોકાણ સહિતની સુવિધા ઉપલબ્ધ. ભક્તોના મનોરંજન માટે ડીજેની પણ વ્યવસ્થા. ધાનેરાના વેપારીઓ છેલ્લા 11 વર્ષથી રામદેવરા જતા ભક્તોની કરી રહ્યા છે સેવા. 1 મહિના સુધી ચાલનારા કેમ્પમાં ભોજન રોકાણ સાથે મનોરંજન અને ભક્તિ સંગીતની વ્યવસ્થા. પદયાત્રીઓ માટે સેવા કેમ્પો બન્યા આશીર્વાદરૂપ. રક્ષાબંધન નજીક આવતા સુરતના બજારોમાં યુનિક રાખડીઓનો ક્રેઝ. પરંપરાગત રાખડીઓ સાથે સોના ચાંદી અને ડાયમંડની રાખડીઓએ જમાવ્યું આકર્ષણ. ચાંદીના ભાવ વધ્યા છતાં ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ. જૂનાગઢનું વડાલ ગામ સજ્જડ બંધ. સરપંચ પર હુમલાને લઈ વેપારીઓ અને ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ. આરોપીઓનો વરઘોડો કાઢવાની માંગ સાથે ગ્રામજનો ઉગ્ર બન્યા. તો કાર્યવાહી નહીં થાય તો જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ચક્કાજામની ચીમકી. ભાવનગરના મહુવામાં બીજા દિવસે પણ રત્ન કલાકારોની હડતાળ યથાવત. સુરતના સંગઠનના સમર્થન સાથે પોતાના હક માટે રત્ન કલાકારોએ ફૂંક્યું રણશીંગુ. પગાર વધારો અને સમયસર પગાર આપવાની કરી માંગ. બોટાદના રાણપુરમાં પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગ્રામજનોનો વિરોધ. વિદ્યાર્થીનીઓને અડપલા કરી ત્રાસ આપતા હોવાના આક્ષેપ. તો વાલીઓની રજૂઆત સમયે શિક્ષક ખોટા કેસ કરવાની ધમકી આપતો હોવાનો આરોપ. જામનગરમાં સ્કોલરશીપ મુદ્દે એબીવીપીનું વિરોધ પ્રદર્શન. એસસી એસટી ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓને હજી સુધી સ્કોલરશીપ ન મળતા નોંધાવ્યો વિરોધ. પાત્ર વિદ્યાર્થીઓને બાકી રકમ તાત્કાલિક ચૂકવવા માંગ કરવામાં આવી. તો પોલીસે વિરોધ કરતા કાર્યકર્તાઓની કરી અટકાયત. ગાંધીનગરમાં એબીવીપીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. ત્યારે શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે હોબાળો. ઉદ્યોગ ભવનની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા. એબીવીપી દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન પણ આપવામાં આવ્યું. પાટણના હારીજમાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં ફાટો જનાક્રોશ. મામલતદાર કચેરી બહાર સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. તો ખુલ્લી ગટર, ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાને લઈ નગર વિકાસ કમિટી દ્વારા રામધૂન પણ બોલાવવામાં આવી. હારીજ મામલતદાર કચેરીએ વિરોધ પ્રદર્શન. વિકાસ કમિટી અને રહીશોએ કચેરી કેમ્પસમાં કર્યો ઉગ્ર વિરોધ. પ્રદર્શન દરમિયાન 2 મહિલાઓ ગરમીના કારણે બેભાન થતા સારવાર માટે ખસેડવામાં આવી. ભરૂચના આમોદમાં જારી દારૂકાંડના વિરોધમાં કોંગ્રેસ સમિતિએ કર્યું વિરોધ પ્રદર્શન. સૂત્રોચ્ચાર સાથે આમોદ પોલીસ સ્ટેશન સુધી યોજી રેલી. કોંગ્રેસ પ્રમુખે પીઆઈના પગે પડી દંડવત કરીને આપ્યું આવેદનપત્ર. તો દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો ઠાલવ્યો રોષ. સુરેન્દ્રનગરમાં મિશન મંગલમ યોજનાના કર્મચારીઓનો રોષ. માંગણીઓ નહીં સંતોષાય તો 40 થી વધુ કર્મચારીઓની સામૂહિક રાજીનામાની ચીમકી. કામ પૂરું નહીં કરો તો છૂટા કરી દેવાની ડીટીઓની સૂચનાથી ભારે રોષ.
અમરેલીના ચાંપાથળ ગામમાં શેત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. જેસીબી હિટાચી અને ઓવરલોડ ડમ્પરો સાથે ખનન થતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આપ્યું આવેદનપત્ર. સુરતના ઉધનામાં વર્ષો જૂના 7 મોટા વૃક્ષો એકસાથે કાપી નાખવાની ચકચાર. માત્ર 90,000ના દંડ સામે ઉઠ્યા સવાલો. બિલ્ડિંગની અનુકૂળતા માટે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાની ઘટનાથી ભારે રોષ. ભુજમાં ઝડપાયો આર્મીના યુનિફોર્મનો પ્રતિબંધિત જથ્થો. મિલિટરી ઇન્ટેલિજન્સ અને ભુજ બી ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી. ઢાકા આર્મી જનરલ સ્ટોર અને રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ્સ સ્ટોરમાં પાડ્યા દરોડા, તો પોલીસે દુકાન માલિક સહિત 3ની કરી ધરપકડ. 128 મીટર કોમ્બેટ ફેબ્રિક જપ્ત કરાયું. 50 જોડી કોમ્બેટ ડ્રેસ, 280 કેપ તથા 36 કોટ જેકેટ જપ્ત કરાયા. આર્મીના પ્રતિબંધિત ગણવેશના ગેરકાયદેસર સંગ્રહને લઈને તપાસ તેજ. સરહદી જિલ્લો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ ગણાવાઈ ગંભીર બાબત. કચ્છના આદિપુરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ. બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમની કાર્યવાહી. કેમિકલમાં પાણી ભેળવીને તૈયાર કરાતો હતો ઇંગ્લિશ દારૂ. 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા જપ્ત કરાયા. કચ્છમાં નકલી દારૂ બનાવતા મોતના સોદાગરો ઝડપાયા. રાપરના હિતેશ પટેલ અને યુપીના બ્રિજેશ સામે કાર્યવાહી. કેમિકલયુક્ત દારૂ અંગે ચોક્કસ વિગતો મેળવવા એફએસએલની મદદ લેવામાં આવી. રાજુ સોલંકીના પુત્રના અપહરણ કેસમાં ગણેશ જાડેજાને છુટકારો. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગણેશ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા. અપહરણ અને માર મારવાનો હતો કેસ. થોડા સમય પહેલા બંને પક્ષ વચ્ચે થયું હતું સમાધાન. અમદાવાદમાં નાના ચિલોડા ખાતે ભૂતિયા ડિમોલેશનનો મામલો નોંધાઈ. પોલીસ ફરિયાદ. એએમસીએ નરોડા પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ. એએમસીએ ખાનગી એજન્સી સામે કરી લેખિત રજૂઆત. પોલીસની કામગીરી કરવા તૈયાર ન થતા ઉઠ્યા ગંભીર સવાલ. ભૂતિયા ડિમોલેશનના આક્ષેપ ઉપર મેયર હિતેશ બારોટનું નિવેદન. કહ્યું ડિમોલેશનમાં મનપાને નથી કંઈ લેવા દેવા. મનપાની છબી ખરડવાનો ગણાવ્યો પ્રયાસ. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં લેવાયા છે કાયદાકીય પગલાં. અમદાવાદના નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલેશનનો આક્ષેપ. કોંગ્રેસ કાઉન્સિલર નીરવ બક્ષીએ ઉઠાવ્યા સવાલ. ખાનગી એજન્સી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અને માનહાનિનો દાવો કરવાની માંગ. કંપનીનું લાયસન્સ રદ કરવાની કોંગ્રેસની માંગણી. સુરતમાં પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સીઓ સામે પોલીસની લાલાખ. 160 એજન્સીના સંચાલકો સાથે યોજી બેઠક. ગાર્ડ્સનું પોલીસ વેરિફિકેશન અને લાયસન્સ ફરજિયાત કરાયું. નિયમોનું ઉલ્લંઘન કરનાર સિક્યોરિટી એજન્સીઓ સામે લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહીની ચેતવણી. મહીસાગરના રાજનપુર ગામની શાળામાં મોટી બેદરકારી. બાળકોને વાસી મગ આપતા વાલીઓનો ઉગ્ર હોબાળો. શનિવારે પલાળેલા મગ સોમવારે અપાયા. મામલતદાર ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક સૂચના આપતા બાળકોને નવેસરથી ભોજન બનાવીને પીરસાયું. વડોદરામાં ફૂડ વિભાગનો સપાટો. 19 ખાદ્ય પદાર્થોના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર. તો જનતા આઈસ્ક્રીમ, શ્રી રામકૃપા એન્ટરપ્રાઇઝ અને સહજાનંદ સુપર સ્ટોર સહિતના એકમોમાં અખાદ્ય સામગ્રી ઝડપાઈ. આઈસ્ક્રીમ, લૂઝ માવો, ગોળ, પનીર જેવા ખાદ્ય પદાર્થો પરીક્ષણમાં અખાદ્ય સાબિત થયા. સુરતમાં તહેવારો પહેલા મીઠાઈની દુકાનોમાં ચેકિંગ. રક્ષાબંધનને લઈ ફૂડ વિભાગે 10 ટીમો બનાવી તપાસ હાથ ધરી. 9 ઝોનમાં મીઠાઈની દુકાનો અને ફેક્ટરીઓમાં તપાસ. મીઠાઈ, માવા અને ડ્રાયફ્રૂટ્સના સેમ્પલ લેવામાં આવ્યા. રાજકોટમાં તહેવારો પહેલા ફૂડ વિભાગે બોલાવ્યો સપાટો. ફરાળી પેટીસના નામે ભેળસેળના ખેલનો પર્દાફાશ. 45 પેઢીઓમાં કરાઈ તપાસ. 206 કિલો અખાદ્ય જથ્થાનો કરાયો નાશ. ફરાળી પેટીસ અને લોટના લેવાયા નમૂના. તહેવારો ટાણે મીઠાઈના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે તવાઈ. અમદાવાદના તમામ 7 ઝોનમાં 22 જેટલા એકમો પર રેપિડ કિટથી ચેકિંગ. કાલુપુરમાં કનૈયાલાલ માવાવાળા અને દરિયાપુરના બાલાજી એકમ સીલ કરાયા. શ્રાવણ માસમાં ફરાળી લોટમાં અન્ય લોટનું મિશ્રણ કરનાર સાવધાન. આરોગ્ય વિભાગ કરશે આકરી કાર્યવાહી. તમામ જિલ્લાઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્ટિવ. વધુ નફાની લાલચમાં ભેળસેળ કરનાર વેપારીઓને આપી કડક ચેતવણી.